હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ કૃપાસ કુકિંગ પોઈન્ટ. આજે આપણે બનાવીશું પનીર પુલાવ. અહીંયા સબ્જીમાં ડુંગળી, ગાજર, કેપ્સિકમ અને બટાકાને સ્લાઈસ કરીને મેં અહીંયા લઈ લીધા છે. અહીંયા મેં 100 ગ્રામ જેટલું પનીર લીધું છે. હવે પ્રેશર કુકરમાં થોડું ઓઇલ ગરમ કરવા મૂકી દઈશું. ત્યારબાદ તેમાં થોડું બટર એડ કરી દેવાનું છે. બટર બરાબર પીગળી જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. હવે તેમાં આપણે એક તમાલપત્ર એડ કરીશું, 2 વઘારના લાલ મરચાં એડ કરીશું, 2 ટુકડા તજના એડ કરીશું, 2 લીલી ઇલાયચી, લવિંગ અને મરિયા એડ કરી દેવાના છે. ત્યારબાદ આપણે જીરું એડ કરીને સાંતળી લેવાનું છે. ત્યાર પછી તેમાં 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરી દેવાની છે. તેને પણ બરાબર સાંતળીને કૂક કરી દેવાની છે. તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ સતળાઈ ગઈ છે. હવે તેમાં બધી સબ્જી આપણે એડ કરી દઈશું. તેને પણ બરાબર હલાવીને મિક્સ કરી દેવાની છે. તમે જોઈ શકો છો કે આપણી સબ્જી મિક્સ થઈને રેડી થઈ ગઈ છે. હવે તેમાં પનીર એડ કરી દઈશું. પનીરને પણ આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈશું. અડધી ચમચી જેટલો હલ્દી પાવડર, 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરવાનું છે. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે. હવે તેને બરાબર મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો કે સબ્જીમાં મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે. હવે તેમાં અડધો કલાક પલાળીને રાખેલા બાસમતી ચોખા એડ કરી દેવાના છે. ત્યારબાદ તેને પણ આપણે બરાબર રીતે મિક્સ કરી દેવાના છે. તમે જોઈ શકો છો કે સબ્જી અને ચોખા બરાબર મિક્સ થઈ ગયા છે. હવે તેમાં 1.5 કપ જેટલું પાણી આપણે એડ કરીશું. ત્યારબાદ આપણે તેને બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ કુકર ઢાંકીને મીડિયમ ગેસ ઉપર 2 વિસલ વગાડવાની છે. તમે જોઈ શકો છો કે આપણું કુકર ઠંડુ થઈ ગયું છે. હવે તેને આપણે ખોલી લઈશું. તમે જોઈ શકો છો કે પુલાવ એકદમ મસ્ત રીતે કૂક થઈ ગયો છે અને એકદમ છૂટો બન્યો છે. હવે આપણે તેની ઉપર ધાણા સ્પ્રિંકલ કરી દઈશું. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત રીતે પનીર પુલાવ બનીને રેડી છે. ઘરે આ રીતે પ્રેશર કુકરમાં પણ પુલાવ બનાવીને બધાને ખવડાવજો. બધાને ખૂબ જ ભાવશે. હવે તેની ઉપર થોડા ધાણા સ્પ્રિંકલ કરીશું તો તૈયાર છે આપણો પનીર પુલાવ. જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.